સિંહાસન પર બેઠો હતો, સુરુચિ બાજુમાં બેઠા હતા. સુનીતિ ગમતા નથી એટલા માટે એ અલગ જગ્યાએ એમને નિવાસ આપવામાં આવ્યો. ધ્રુવ અને ઉત્તમ બંને સાથે રમી રહ્યા હતા. રમતા રમતા ઉત્તમે પોતાના પિતાને જોયા એટલે એને એવું થયું કે મારે તેમની ગોદમાં બેસવું છે. એ દોડ્યા જઈને પોતાના પિતાના ખોળાની અંદર બેસી ગયા. ધ્રુવને પણ વિચાર આવ્યો કે મારે પણ બેસવું છે. એને દોડવાની શરૂઆત કરી. એ દોડ્યા એટલે સુરુચિએ હાથ પકડી લીધો. હાથ પકડીને કહ્યું ક્યાં જાય છે? બોલે પિતાજીના ખોળામાં બેસવાનું. કહે બેટા તારે ત્યાં બેસવું હોય ને તો તારે કામ કરવું પડશે. બોલે શું કરવું પડશે? બોલે તારે જંગલમાં જવું પડશે, ભગવાનનું તપ કરવું પડશે, ભગવાન તારી પર પ્રસન્ન થશે. ત્યારે તું એને વરદાન માંગજે કે મારો જન્મ સુરુચિના ગર્ભથી થાય તો હું તને ત્યાં બેસવા માટે. નાના બાળકને રોક્યો લાગી રડતા રડતા મા પાસે ગયો. મા પાસે જઈને કહ્યું માં મને બેસવા નથી. માએ કીધું બેટા એક ખોળામાં બેસીને શું કરીશ કે જે ખોળો આજે છે અને કાલે નથી. તારે બેસવું હોય તો એ નારાયણના શાશ્વત ખોળાની અંદર બેસી જા કે જે ખોળો હંમેશા અમર રહે. માં તો હું શું કરું? બોલે જા જંગલની અંદર જઈને તપ કર, તને નારાયણની પ્રાપ્તિ થશે. માએ જ્ઞાન આપ્યું. એને નિશ્ચય કર્યો કે હું નારાયણને પ્રાપ્ત કરીશ. જંગલની અંદર નીકળ્યા. જંગલમાં 5 વર્ષનું બાળક એકલું જઈ રહ્યું છે. ભય લાગી રહ્યો છે. સિંહનો વરુનો અવાજ સંભળાઈ રહ્યો છે. પણ દ્રઢ નિશ્ચય છે કે મારે એક ખોળાની અંદર બેસવું છે. નારદજી પરીક્ષા કરવા માટે આવ્યા. નારદજી આવીને કહ્યું અનેક પ્રકારના ભય બતાવ્યા. અહીંયા સિંહો હોય, વરુ હોય, ભોજન ન મળે, પાણી ન મળે, તું રાજકુંવર છે જતો રહે. કીધું કે નહીં, મારે એને પામવું છે. જ્યારે જીવનની અંદર સમર્થ શિષ્યત્વ પ્રગટ થાય ત્યારે માણસને ગુરુ સામેથી પ્રાપ્ત થતા હોય છે. શાસ્ત્ર એવું કહે છે કે જીવે ગુરુ કરવા માટે જવાની જરૂર નથી. તમારી અંદર શિષ્યત્વની સમર્થતા પ્રાપ્ત થાય એટલે તમને સામેથી ગુરુની પ્રાપ્તિ થાય. મિલ જાય કોઈ એસા સંત ફકીર જો હમેं પહોંચા દે इस भवसागर के तीर. પ્રાપ્તિ થઈ ગઈ નારદની. નારદે જોયું કે દ્રઢ નિશ્ચય છે. એના માથા ઉપર હાથ મૂકીને કહ્યું કે બેટા હું તને એક મંત્ર આપું છું. એ મંત્ર તું જપજે. જા તારી પર 6 મહિનામાં ભગવાન હરિની કૃપા થશે. અને એમણે મંત્ર આપ્યો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્રની પ્રાપ્તિ થઈ. ધ્રુવ આવ્યા છે. મધુવનનું ક્ષેત્ર છે, નદીનો કિનારો છે, વૃક્ષ હોય, છાયો છે. એક પગને એક પગ ઉપર ચડાવી પોતાના બંને હાથ ઉપર કરી ભગવાનના તપનો પ્રારંભ કર્યો. ભગવાનનું દિવ્ય તપ ચાલ્યું છે. પહેલા મહિને દર 3જા દિવસે બોર ખાઈને ભગવાનનું તપ કર્યું છે. બીજા મહિને દર 9મા દિવસે પાંદડાઓને ખાઈને ભોજન કર્યું છે, તપ કર્યું છે. ત્રીજા મહિને દર 12મા દિવસે પાણી પીને ભગવાનનું તપ કર્યું છે. ચોથા મહિને પાણી પીવાનું બંધ કરી દીધું. 5 મહિના પૂરા થયા અને 6ઠા મહિનાનો પ્રવેશ થયો. દર 12 દિવસે વાયુ ભક્ષણ કરતા, દર 12 દિવસે એક વખત શ્વાસ લે અને પછી ભગવાનનું તપ કરે. એ રીતે ભગવાનનું તપ કરતા હતા. અને 6ઠા મહિનાનો પ્રવેશ થયો. જીત શ્વાસ થયા. એની ઇન્દ્રિયોને જીતવા લાગ્યા. એને શ્વાસ લેવાનું બંધ કરી દીધું. પોતાના પ્રાણોને એમણે રોકી લીધા અને એમના પ્રાણો રોકતાની સાથે જ પૃથ્વી પર રહેલા દરેક જીવોના પ્રાણો રૂંધાવા લાગ્યા. બધા વિચાર કરવા લાગ્યા આવું કઈ રીતે થઈ શકે? હાહાકાર મચી ગયો. બધા ભગવાન નારાયણ પાસે ગયા. જેને કહેવા લાગ્યા કે હે ઈશ્વર, આ અચાનક બધાના પ્રાણો કેમ રોકાવા લાગ્યા? બોલે કહે છે 5 વર્ષનો બાળક મારું તપ કરી રહ્યો છે. એણે પોતાના પ્રાણોને રોક્યા છે. એટલા માટે બધાને શ્વાસ રૂંધાઈ રહ્યા છે. કહે છે તો પ્રભુ આપ એને દર્શન આપવા માટે જાઓ. ભગવાન કહે કે હું આને દર્શન આપવા માટે નહીં જાઉં. બોલે કેમ? બોલે આવા જે મારા ભક્તો હોય ને એને હું ક્યારેય દર્શન આપવા માટે જતો જ નથી. હું તો આવા ભક્તોના દર્શન કરવા માટે જાઉં છું. ભગવાન ગરુડ ઉપર સવારી કરી શંખ ચક્રમ કિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ